સુરતમાં વાહનોમાંથી બેટરી ચોરી કરતી ગેંગને રાંદેર વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડી એક ઓટો રિક્ષા, અલગ અલગ કંપનીની વાહનોની બેટરી અને મોબાઈલ તેમજ રોકડ સહિત 1.39 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા 4 આરોપીઓ પૈકીના એક આરોપી પાસેથી મળી આવેલ ચોરીના મોબાઈલ અંગે પૂછપરછ કરતા પોલીસ ચોપડે નોંધાયેલ ગુનાનો ભેદ પણ ઉકેલી કાઢ્યો હતો. આમ રાંદેર પોલીસ ચોપડે નોંધાયેલા ઘરફોડ અને મોબાઈલ ચોરીના 2 ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવામાં પોલીસે સફળતા મળી હતી. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં એક શખ્સ ભંગાનો વેપારી હોવાનું બહાર આવ્યું છે. સુરતના રાંદેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વાહનોમાંથી બેટરી ચોરીની ફરિયાદ પોલીસને મળી હતી. જે ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં રાંદેર પોલીસની ટીમ કામે લાગી હતી. પોલીસ દ્વારા સોસાયટી અને આસપાસના લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરાઈ છે. તે દરમિયાન રાંદેર પોલીસની ટીમને માહિતી મળી હતી કે કેટલાક શખ્સો એક ઓટો રિક્ષામાં ચોરીની બેટરીઓ લઈને રાંદેરના પાયકવાડ સ્થિત ઝંડા ચોક ખાતે આવેલ તારીક મેવની ભંગારની દુકાને વેચાણ અર્થે આવી રહ્યા છે. જે મુજબની માહિતીના આધારે રાંદેર પોલીસ દ્વારા વોચ ગોઠવી ઓટો રિક્ષામાં ચોરીની બેટરી લઈને આવેલા એઝાન્સ ઉર્ફે ઇલિયાસ દભોયા અને શબ્બીર મુબારક પટેલને ઝડપી પાડ્યા છે. ઓટો રિક્ષાની તલાશી લેતા તેમાંથી 5થી વધુ અલગ અલગ કંપનીઓની બેટરીઓ મળી આવી હતી. જે બેટરીઓ સુરતના રાંદેર વિસ્તારમાંથી અલગ અલગ વાહનોમાંથી ચોરી કરવાની કબૂલાત કરી હતી. એટલું જ નહીં, પૂછપરછમાં ઓટો રિક્ષા હાકિમ દીન સૈયદ નામના શખ્સની હોવાનું બહાર આવ્યું હતું. જ્યાં ઓટો રિક્ષા ચાલક હાકિમ દીન સૈયદની પણ પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે પોલીસ પૂછપરછમાં આરોપીઓ વાહનોમાંથી ચોરી કરતી બેટરીઓ રાંદેરના ઝંડા ચોક ખાતે આવેલા ભંગાના વેપારી તારીક મેવને વેચાણ કરતા હોવાની હકીકત જણાવી હતી. જ્યાં ભંગારના વેપારી તારીક મેવની પણ ધરપકડ કરવામાં આવી હતી. 4 પૈકીના એક આરોપી પાસેથી મળી આવેલ મોબાઈલ રાંદેર વિસ્તારમાંથી ચોરી કર્યા હોવાનું પણ બહાર આવ્યું હતું. આમ રાંદેર પોલીસ ચોપડે નોંધાયેલા મોબાઈલ ચોરી અને ઘરફોડ ચોરીના 2 ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસે એક ઓટો રિક્ષા, રોકડા રૂપિયા, ચોરીનો એક મોબાઈલ અને ચોરીની 5 બેટરીઓ સહિત 1.39 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.